નમસ્કાર, સીધો સંવાદ સાથે હું છું લખમા। રાજ્યભરમાં ઉત્તરાયણની ઉજવણી આપણે સૌ કોઈએ ખૂબ જ ઉત્સાહભેર કરી હતી, પણ કેટલીક જગ્યાએ વધારે પતંગ કાપવાની લહાઈમાં ઘાતકી દોરીનો પણ ઉપયોગ થતો હતો અને તે દોરીને કારણે માસૂમ, નિર્દોષ અને અબોલ પક્ષીઓને જીવન દોરી કપાઈ ગઈ છે। સાથે જ કાતિલ દોરીના કારણે 7 જેટલા લોકોના મોત નિપજ્યા હતા, તો કંથાલિયામાં પતંગ લૂંટવા જતા 10 વર્ષીય બાળકનો જીવ જ લૂંટાઈ ગયો છે। રાજ્યમાં 66 લોકોના દોરી વડે ગળા કપાયા અને સૌથી વધુ બનાવ અમદાવાદમાં બન્યા છે, ત્યારે 108 ને 2500થી પણ વધારે ઇમરજન્સી કોલ મળ્યા હતા અને આજ મુદ્દે કરીશું આજનો સીધો સંવાદ। ચર્ચાની શરૂઆત કરશું। ચર્ચામાં ઝંખનાબેન શાહ જીવદયા પ્રેમી જોડાઈ ચૂક્યા છે, મનોજભાઈ ભાવસાર જોડાયા છે, જીવદયા પ્રેમી છે, અને મુકેશભાઈ રામસખા જોડાયા છે, એએમટીમાંથી આવી રહ્યા છે। ઝંખનાબેન, આપ જણાવો કે જે વસ્તુઓનો ભય હતો આખરે તે વસ્તુ થઈ છે અને ઘાતકી દોરીના કારણે રાજ્યમાં 7 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે, આ મુદ્દે આપ શું કહેશો? ચાઇનીઝ દોરી એકચ્યુઅલમાં જે આપણે યુઝ કરીએ છીએ આ બધું એના હિસાબે જ થાય છે, જ્યાં દોરી બહુ સક્ષમ હોય છે એટલે આ જે મોતને ઘાટ એ ઉતારી શકે છે તમને। જી બેન, 7 લોકોના જીવ ગયા છે, આ મુદ્દે આપ શું કહેશો? ઝંખનાબેન, ચાઇનીઝ દોરી એકચ્યુઅલમાં જે બેન થાય છે પણ એ યુઝ થતી જ હોય છે, બેન ખાલી પરિપત્ર બહાર પડે છે એમ કહેવાય છે, પણ ખરી રીતે માર્કેટમાં વેચાતી જ હોય છે। દર વખતે જીવદયા પ્રેમી 108ના જે હોય છે એ લોકો બધા અપીલ કરે છે, ઇવન સરકાર દ્વારા બી અપીલ કરવામાં આવે છે, પણ જે લોકો છે એ પોતાની હારજીત માટે ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરતા હોય છે, તો ખરી રીતે આને લોકોએ સમજી વિચારીને આ બંધ કરવું જોઈએ, કેમ કે આજે કોકે પોતાનું સ્વજન ગુમાવ્યું હોય, કાલે આપણો પણ વારો હોઈ શકે છે આમાં। જી બેન, બિલકુલ। મનોજભાઈ, આપ જણાવો કે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરાય પણ આ તહેવારની મજા ઘણા લોકો માટે જીવનભરની સજા બની ગઈ છે, આ મુદ્દે આપ શું કહેશો? બેન, ઉત્તરાયણનો તહેવાર છે, અમે પહેલા પણ જ્યારે અમે અપીલ કરી છે લોકોને ત્યારે કીધું છે કે ઉત્તરાયણનો તહેવાર તમે મનાવો। ઉત્તરાયણ વર્ષો પહેલા પણ મનાવવાની હતા અને અત્યારે પણ મનાવે છે, પણ અત્યારે એક ખાસ પ્રકારનો ટ્રેડ, એક એ લોકોનો શોખ એવો થઈ ગયો છે કે મારો પતંગ કોઈ કાપવો ના જોઈએ। આજે મારો પતંગ કોઈ કાપવો ના જોઈએ, જે મારો શબ્દ આવે છે ને ત્યાં આગળ જ આ બધી શરૂઆત થાય છે, જેના કારણે તે લોકો પ્લાસ્ટિકની દોરી વાપરતા થઈ ગયા છે, જે ચાઇનીઝ દોરી તરીકે ઓળખાય છે, પણ એ બને છે ઇન્ડિયામાં જ। આ સૌથી મોટો પ્રશ્ન છે ગવર્મેન્ટ માટે અને પોલીસ માટે પણ, કે ચાઇનીઝ દોરી તરીકે એ લોકો પકડી શકે છે, પણ એ લોકોની પાસે છટકબારી એવી આપી દે છે કે આ ઇન્ડસ્ટ્રીયલ યુઝની દોરી છે। એટલે જે ખરેખર જે મોટા મોટા હાથીઓ છે જે આનું મેન્યુફેક્ચરિંગ કરે છે અને માર્કેટમાં લોકો સુધી પહોંચાડે છે, તે લોકો સહેલાઈથી છટકી શકે છે અને એ લોકોનો બચાવ થઈ જાય છે। એટલે ખાસ કરીને આ જે પ્રસંગ જે આખો ઉજવવાનો એની અંદર જે પ્લાસ્ટિકનો થ્રેડ છે એની પર જ બેન કરવામાં આવે અને સરકારશ્રીના જેટલા બી અધિકારીઓથી માંડીને જ્યાં સુધી એ લોકોમાં એવો એક અહમ નહીં આવે કે મારું શું ને મારે શું, આ શબ્દ જ્યાં સુધી એમનામાં રહેલો છે ત્યાં સુધી આ જે દોરી વાગવાની ઘટનાઓ છે પ્લાસ્ટિકની દોરીના કારણે, આજે જ અમે સવારથી અમે લોકો 2 દિવસથી મંડેલા છે, કેટલાક પક્ષીઓ પણ અમે હાઈ રિસ્કી હતા જેને અમે રેસ્ક્યુ કર્યા છે, સાથે સાથે કેટલાક લોકોને દોરી વાગી ગઈ છે તે લોકોની પણ અમે લોકોએ ટ્રીટમેન્ટ કરી છે, સ્થળ ઉપર ને જરૂર પડી તો 108 બોલાવીને તે લોકોને રવાના કર્યા। સૌથી અમદાવાદની અંદર એક સૌથી મોટી દુઃખદ ઘટના આજે લગભગ 11, 11:30 આસપાસ બની છે એક જગ્યાએ, મને એ ભાઈનું નામ ખબર નથી, પણ સત્તાધાર વિસ્તારમાં કંઈક 17 થી 18 વર્ષનો એક બાળક હતો જે બાઇક લઈને જતો હતો તો તેનું મોત થયું છે। એટલે અમદાવાદની અંદર તો આ મોત થયું છે। ગુજરાત રાજ્યની અંદર ઘણી બધી જગ્યાએ આવી ઘટનાઓ બની છે, ક્યાંક નાનો બાળક છીનવાઈ ગયો છે, કોઈકની દીકરીઓ છીનવાઈ ગઈ છે જેના નજીકના મહિનામાં લગ્ન હતા, તેવી પણ એક ઘટના ધ્યાનમાં આવી છે। તો આ ખાસ કરીને સરકારને અમે હાથ જોડીને વિનંતી કરી છે અને લોકોને પણ વિનંતી કરી તમે આ પ્લાસ્ટિકનો થ્રેડ ના ખરીદો અને વધારે કાચવાળી જે દોરી છે તેને તમે વાપરો નહીં। જી ચોક્કસથી। મુકેશભાઈ, આપ જણાવો કે પોલીસની કામગીરી, સરકારની ગાઈડલાઈન હોવા છતાં પણ આ પ્રકારની ઘટનાઓ બની છે અને 7 લોકોના જીવ ગયા છે અને અનેક પક્ષીઓ ઘાયલ થયા છે। જો ભારત દેશ છે તહેવારોનો દેશ છે, બરાબર છે, અહીંયા વિવિધ જે પર્વ છે
મનાવવામાં આવે છે ખૂબ ધામધૂમથી. પણ અમે લોકોને અપીલ કરીએ છીએ કે ભાઈ જે તહેવાર છે, પર્વ છે, બરાબર છે, ખાસ કરીને દિવાળી છે, ભાઈ હોળી છે, અને અત્યારે જે પર્વ છે ઉત્તરાયણ, બરાબર છે, અમે લોકોને અગાઉથી ભાઈ જાણકારી આપી છે કે પોતાના જીવની સુરક્ષા રાખીને ભાઈ તહેવારનો પર્વ તમે મનાવો, બરાબર છે. અને સાથે સાથે જે પોલીસની કામગીરી છે, પોલીસ આગમચેતીના પગલાં રૂપે પહેલાંથી સાવધાનીના પગલાં રૂપે છે ને જે પ્રજા છે પ્રજાને સૂચના આપે છે કે ભાઈ તમારે જે ચાઇનીઝ દોરી છે, જે રીતે ભાઈ મનોજભાઈએ વાત કરી કે ચાઇનીઝ દોરી છે, ચાઇનીઝ દોરીનો જે પ્રતિબંધ છે, બરાબર છે, તો ચાઇનીઝ દોરીનો ઉપયોગ ના થવો જોઈએ. અને પોલીસ આના વિશે ખૂબ જ કડક છે. તેમ છતાં બી માર્કેટમાં ચાઇનીઝ દોરી અવેલેબલ થઈ જાય છે, એ ખૂબ જ ખરાબ વસ્તુ કહેવાય. અને ચાઇનીઝ દોરીના કારણે જે પબ્લિક છે, જે પ્રજા છે, પ્રજાનું જે જીવન છે જોખમાય છે. અમે 108 ઇમરજન્સીમાં જે લોકોના જીવ બચાવવાનું જે લક્ષ્ય છે, જે ખાસ કરીને ઉત્તરાયણ જેવા મહાપર્વમાં અગાઉથી અગમચેતીના પગલાં રૂપે છે, અગમચેતીના પગલાં રૂપે અમે લોકોને પહેલાંથી જાણકારી આપીએ છીએ કે ભાઈ જે ચાઇનીઝ દોરી છે એનો ઉપયોગ ના કરો. અને સાથે તમે બહાર ફરતા હો, બરાબર છે, તો 2 વ્હીલર ઉપર તમે આગળ જે લોખંડનો સળીઓ છે એ બાંધી રાખો અને ગળા પર મફલર બાંધી રાખો, બરાબર, જેથી જે લોકોના જીવ જાય છે આ ઉત્તરાયણના મહાપર્વમાં એ જીવ જાય નહીં. જી ચોક્કસથી. મનોજભાઈ, આપ જણાવો કેવા પ્રકારની કામગીરી તમારી સંસ્થા દ્વારા કરવામાં આવે છે અને કઈ રીતે પક્ષીઓનું જે બચાવ પ્રયુક્તિ છે તે કરવામાં આવતી હોય છે? અમારું મિશન સેફ ઉત્તરાયણ ફાઉન્ડેશન દ્વારા અમારો એક લોગો આપેલો છે, એક સ્લોગન આપેલું છે કે મિશન સેફ ઉત્તરાયણ, મિશન હેપી ઉત્તરાયણ. આ બધા જ માટે લાગુ પડે છે, પક્ષીઓ માટે પણ લાગુ પડે છે. અને પક્ષીઓ માટેની પણ અમારી ખાસ પ્રકારની છે કે અમે એક હાઇડ્રોલિક હાયર કરેલી છે 2 દિવસ માટેની, અને જરૂર પડે ત્યારે અમે હાઇડ્રોલિકનો પણ ફરીથી બી ઉપયોગ કરીએ છીએ. હાઇડ્રોલિક સાથે અમે 40 ફૂટની હાઇડ્રોલિક ને એનાથી બી વધારે અમારે જવું તો લગભગ 90 ફૂટ સુધીની કામગીરી અમે પક્ષી બચાવવા માટે કરીએ છીએ. સાથે સાથે અમદાવાદની અંદર ખાસ પ્રકારની અમારી જે સેવા છે એ એવી છે કે છેલ્લા 17 વર્ષથી ચાલી રહી છે, અને એ છે કે બ્રિજ ઉપર જે લોખંડના તાર બાંધવાની કામગીરી છે જે 17 વર્ષથી કરવામાં આવે છે. સાથે સાથે જે ગળામાં પહેરવાના નેક બેલ્ટ આવે છે તે પણ અમે ડિસ્ટ્રીબ્યુશન કરીએ છીએ. એની સાથે જે યુ શેપની રિંગ લોકો લગાવીને જે ફરે છે તે પણ અમે ફ્રીમાં ડિસ્ટ્રીબ્યુશન કરીએ છીએ. આ વર્ષે લગભગ 2000 થી વધારે નેક બેલ્ટનું ડિસ્ટ્રીબ્યુશન થયું છે, 5000 થી વધારે રિંગો અમે ડિસ્ટ્રીબ્યુશન કરી છે. અને અમદાવાદના 29 જેટલા જે ફ્લાયઓવર બ્રિજીસ છે જેની પર લોખંડનો તાર બાંધવામાં આવ્યો હતો. અને હજુ સુધી મારી પાસે કોઈ એવો આંકડો મળ્યો નથી કે બ્રિજ ઉપર કોઈ અકસ્માત થયો હોય તેવો. આ વખતનો જે અકસ્માતો થયા છે જે એવી જગ્યાએ જ્યાં કે ક્યાં આગળ ઇલેક્ટ્રિક પોલ નથી, કે ત્યાં આગળ 4 રસ્તાનો જે વ્યાસ છે ઘણો મોટો છે જેથી કરીને દોરી એમના ગળામાં આવી શકે અને વાગ્યો, એવી ઘટનાઓ બની હશે. જી ચોક્કસથી. ઝંખનાબેન, આપ જણાવો તમે કઈ સંસ્થા સાથે જોડાયેલા છો અને તમે કેવા પ્રકારની સેવા આપી રહ્યા છો અને કેટલા વર્ષોથી આપી રહ્યા છો અને ક્યારથી જોડાયેલા છો આ સંસ્થા સાથે? કરુણા ચેરિટેબલ ટ્રસ્ટમાં હું ફાઉન્ડર તરીકે છું અને અમે લોકો છેલ્લા 5 વર્ષથી કરુણા અભિયાનમાં જોડાયેલા છીએ. અમારું મુખ્ય કામ શ્વાન માટેનું છે, જે હું છેલ્લા 23 વર્ષથી કરું છું. કરુણા અભિયાન દરમિયાન અમે લોકો લેડીઝની ટીમ, પહેલાં ગુજરાતમાં અમારી ફક્ત પહેલી લેડીઝની ટીમ અમે ચાલુ કરી હતી, જ્યાં ફક્ત લેડીઝ જ ટ્રીટમેન્ટ કરે, ટેટ ટ્રાન્સફર કરે અને એ જ રેસ્ક્યુ કરે. કેમ કે અમારું એનું મુખ્ય કારણ એવું હતું કે લેડીઝને આપણે સ્ત્રી સશક્તિકરણની વાતો કરીએ છીએ, પણ ખરી રીતે આપણે સ્ત્રીને સશક્તિકરણ કરીએ છીએ કે નહીં. 4 વર્ષ સુધી અમે એ કેમ્પ ચલાવ્યો અને લેડીઝોએ બી ખૂબ સારો અમને પ્રતિસાદ એમાં મળ્યો. આ મારું 5મું વર્ષ છે કરુણા અભિયાનમાં. જી બેન, અને કેવા પ્રકારની કામગીરી અહીંયા કરવામાં આવી રહી છે? અમે લોકો રેસ્ક્યુ કરીને ઇન્જર્ડ હોય તો એને ફર્સ્ટ એડ કરીને પછી જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટમાં એને ટ્રાન્સફર કરીએ છીએ આગળની ટ્રીટમેન્ટ માટે. જી, અને પછી એવું કોઈ કોલનો નંબર તમે શેર કરો છો બધાને? હા, અમારે હેલ્પલાઇન નંબર હોય અમે શેર કરતા હોઈએ છીએ. જી ચોક્કસથી. મુકેશભાઈ, આપ જણાવો કે આપને કેટલા કોલ આવતા હોય છે દિવસમાં, આપ જ્યારે ઉત્તરાયણનો તહેવાર હોય છે એ દરમિયાન, અને તમે કઈ રીતે કામગીરી કરતા હોવ છો? હું એ અમારા ગ્રીનર જે સંસ્થા છે, બરાબર છે, જે લોકોના જીવન બચાવવાની જે સંસ્થા છે, બરાબર છે, તો આ સંસ્થા સાથે હું 19/1/2009ના વર્ષથી જોડાયેલો છું. એટલે લગભગ મને આ સંસ્થામાં 13 વર્ષ થઈ ગયા છે. અને આ લાંબા સમયગાળા દરમિયાન અમે ઘણા બધા પેશન્ટ એવા જોયા છે, ખાસ કરીને ઉત્તરાયણના પર્વ દરમિયાન. જે સામાન્ય જે નોર્મલ દિવસો છે, તો નોર્મલ દિવસોમાં જે કેસનો જે પ્રભાવ છે એ ઓછો હોય છે. એની સરખામણીમાં જે તહેવાર છે, તહેવારના
જે તહેવારનો ટાઈમ છે ઉત્તરાયણના ટાઈમમાં જે કેસનો છે, કેસના જે અમારા જે કોલ છે, કોલ ખૂબ જ લગભગ 300 કે 200 ગણા વધી જાય છે, બરાબર છે. અને અમારી જે કામગીરી છે કે ભાઈ સૌથી પહેલાં ધારો કે કોઈ જગ્યાએ ઘટના સ્થળે કદાચ ઉત્તરાયણના પર્વ દરમિયાન કે કોઈ વ્યક્તિને દોરી વાગી છે, દોરી વાગવાથી ઈજા થઈ છે, કાં તો એ વ્યક્તિ ઢાબા પરથી પડી ગયા છે, બરાબર છે, અને આકસ્મિક એને ઘટના થઈ છે, ઈજા થઈ છે, તો સૌથી પહેલાં જે નજરે જોનાર વ્યક્તિ છે એ અમને કોલ કરશે, બરાબર. ઉપર જે સેન્ટર છે, સેન્ટર 108માં કોલ કરશે અને ત્યાર પછી અમે જે પોઈન્ટ ઉપર છીએ કોલ અમારા ઉપર આવશે અને ત્યારબાદ અમે જે કોલર છે, કોલર જોડે અમે વાત કરીશું, આખી પ્રક્રિયા સમજાવીશું કે કઈ રીતે કોલર જોડે વાત થાય છે. સૌથી પહેલાં અમે કોલરને અગત્યની માહિતી જણાવીશું કે ભાઈ દર્દીને શું ના કરવું, એ ખાસ અગત્યનું છે. જે દર્દી છે, દર્દીને અમે જોયું નથી, બરાબર છે, તો અમે જે દર્દીના સગા છે કાં તો પછી જે ફોન કરનાર વ્યક્તિ છે એમને કહીએ છીએ કે ભાઈ દર્દીને તમે સહેજ બી હલનચલન ના કરાવશો, બરાબર. ખાસ કરીને જે આરટીઆઈ કેસ છે કાં તો પછી જે ઈજાના જે કેસ છે એમને અમે જે કોલર છે, કોલરને જે પૂર્વ પ્રાથમિક સૂચનાઓ છે કે ભાઈ શું ના કરવાથી જે દર્દીનું જીવ છે, જીવ જોખમાશે નહીં, એ ખૂબ જ અગત્યની વસ્તુ છે, બરાબર છે. ત્યાર પછી અમે ઘટના સ્થળ પર જઈને દર્દીની તપાસ કરીએ છીએ અને દર્દીની જે ઈજા થઈ હોય, ખાસ કરીને દોરીના ભાગથી જે ગળાના ભાગમાં ઈજા થઈ હોય તો એની પૂર્વ તૈયારી રૂપે અમારી પાસે એમ્બ્યુલન્સમાં ઇમરજન્સી મેડિકલ મટીરિયલ હોય છે, ડ્રેસિંગ પોડ હોય છે, અદ્યતન ડ્રેસિંગ પોડ હોય છે કે જેની મદદ વડે જે જગ્યાએ કપાઈ ગયું છે તો એની મદદ વડે અમે ગળામાં એ ડ્રેસિંગ પર મૂકીને બ્લડ સ્ટોપ કરી દઈએ છીએ, બરાબર છે. કારણ કે ખાસ જે માનવ શરીર છે તો માનવ શરીરમાં જે લોહી છે, લોહી કદાચ વધારે જો નીકળી જાય તો જે દર્દીનો જીવ છે એ જોખમાય, બરાબર છે. ત્યારબાદ શું છે, ખૂબ જ સેફટીપૂર્વક અમે જે દર્દી છે દર્દીને એમ્બ્યુલન્સમાં લઈને એની જે પ્રાથમિક સારવાર છે એ અમે કરીએ છીએ. અને સાથે સાથે જે અમારા હેડક્વાર્ટરમાં જે ડૉક્ટર બેઠેલા હોય છે, જે મદદનીશ ડૉક્ટર હોય છે, એમને અમે કોલ કરીને જે ઇમરજન્સી ડ્રગ આપવાના થાય એ ડ્રગ આપીને અમે ખૂબ જ સેફટીપૂર્વક દર્દીને હોસ્પિટલ અમે પહોંચાડીએ છીએ, બરાબર. જી ચોક્કસથી. મનોજભાઈ, આપ જણાવો કે આપને કોઈ કોલ આવે છે, આપને સંપર્ક કઈ રીતે કરતા હોય છે લોકો? કારણ કે બધી જગ્યાએ તો તમે તમારી ટીમ પહોંચી શકે એ શક્ય નથી, તો તમને સંપર્ક કઈ રીતે કરવામાં આવે છે અને ત્યારબાદ તમે કઈ રીતે આ બધી પ્રક્રિયામાં જોડાવો છો? અમારી અમદાવાદની અંદર આ કરુણા અભિયાન અંતર્ગત લગભગ 58 જેટલી સંસ્થાઓ અલગ અલગ વિસ્તારમાં સ્થાયી થયેલી છે. એ લોકોને એક એરિયા નક્કી કરેલા છે. એવું નથી કે એરિયા એટલે કે આ એરિયાનો માણસ આ એરિયામાં ના જઈ શકે. અમારી પાસે કોઈ કોલ આવે છે એટલે અમારા બધાના એરિયાના સેન્ટરો છે. મારું સેન્ટર હતું દિલ્હી દરવાજા, મારા સેન્ટર પર આજે કોલ આવ્યો એટલે મારો નજીકમાં જે મારો આખો વિસ્તાર છે, આજુબાજુનો જે 5 કિલોમીટરના રેડિયેશનમાં છે, શાહીબાગ છે, દુધેશ્વર છે, મિર્જાપુર છે, લાલ દરવાજા છે, ત્યાં સુધીની એક રેડિયસ 5 કિલોમીટરના રેન્જની અંદર જેટલા પણ પક્ષીના કોલ આવે ત્યાં જે એક કોમન નંબર આપેલો હતો એ નંબર પરથી અમારી પર ટ્રાન્સફર થાય. અમારા પણ નંબરો મીડિયામાં અને ન્યૂઝ પેપરમાં એના પ્રસારણ થયેલું છે, જેના કારણે લોકોએ અમારો સંપર્ક કર્યો છે. મારી પર લગભગ 20 કોલ એવા આવ્યા હતા કે જે હાઈટ ઉપર પક્ષી ફસાયેલા હતા અને જેને અમે રેસ્ક્યુ કરીને જે તે નજીકની હોસ્પિટલોમાં અમે પહોંચાડ્યા છે. સાથે સાથે 2 દિવસના જો અત્યારે હું આંકડાની વાત કરું તો અમદાવાદની અંદર સૌથી મોટી જે કહી શકાય એવી 2 સંસ્થાઓ છે અને એ પછીના બીજા નાના નાના સેન્ટરો છે. લગભગ જે આંકડો છે અત્યારે પક્ષીનો 2 દિવસનો આવવાનો એ લગભગ 1000થી વધારે થયો છે. એટલે ગયા વર્ષની સરખામણીમાં જો કરવા જઈએ તો લગભગ 2000 પક્ષી ઓછા છે. એટલે એક વસ્તુ છે કે ગમે તે કારણસર આ વખતે જે પક્ષીઓનો જે છે કેઝ્યુઅલ્ટી થવાનો એ આંકડો ઓછો થયો છે. પણ એની સામે માણસોનો જે ચાઇનીઝ દોરીએ જે કહેર વર્તાવ્યો છે ગુજરાતની અંદર, એ કહેરથી 7 વ્યક્તિઓના મૃત્યુ થયા છે. એ ખૂબ જ મોટી દુઃખદ ઘટના છે અમારા માટે. અને જેમના પર આ પરિસ્થિતિ આવી છે, જે ઘર ઉપર અત્યારે શું પરિસ્થિતિ હશે, એમની શું વેદનાઓ હશે, તેને આપણે જોઈ નથી શકતા. પણ ભગવાન અમને આ સહન કરવાની શક્તિ આપે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. સાથે સાથે એ પણ કહીએ છીએ હજુ પણ આ ઉત્તરાયણ પતી નથી. ખરી ઉત્તરાયણ હવે અમારા માટે શરૂ થશે કે જે દોરીઓ છે ઝાડ ઉપર પડી હશે, તાર ઉપર પડી હશે, કોઈકના ધાબામાંથી ગુચડા હશે,
કોઈક જે પક્ષીઓનું જે આખું કહી શકાય કે જ્યાં એ લોકો ચરણ કરવા જાય છે ત્યાંથી જે આ 2 દિવસની અંદર દોરીઓ ફસાયેલી હશે, જેના કારણે અનેક ઘણા પક્ષીઓ જે છે એ ત્યાં ફસાઈ જશે. અને અમારી ખરી કામગીરી આ 2 દિવસ પૂરતી તો હોય છે જ, પણ હવે ખરી કામગીરી હવે રેસ્ક્યુની ચાલુ થશે કે ગમે તે હાઈટ ઉપર હશે. ક્યારેક ફેર તો એવા કેસ પણ અમારી સાથે આવે છે કે પક્ષી મરી ગયેલું લટકતી હાલતમાં અમે જોઈએ છીએ, અને ઘણા પક્ષીઓ 2-3 દિવસ સુધી કોઈની નજર ના જાય એવી જગ્યાએ લટકેલા હોય છે. એટલે આવી બધી તકલીફોની શરૂઆત થશે. એટલે અમે પ્રજાજનોને એક ખાસ વિનંતી કરીએ છીએ, આપ જ્યારે પણ નીકળો ત્યારે તમારી આજુબાજુમાં ઝાડ કે જ્યાં તમને દેખાતું કે દોરી લટકે છે તો તેને 2 હાથ જોડીને નમ્ર વિનંતી કરીએ છીએ કે તમે દોરીને ખેંચી લો, જેથી કરીને કોઈ અબોલ પક્ષીનો જીવ ના જાય. જી ચોક્કસથી. ઝંખનાબેન, આપ જણાવો કે ઉત્તરાયણનું પર્વ અનેક લોકોએ તમે સૌ બધા કોઈએ હર્ષ અને ઉલ્લાસ સાથે ઉજવી લીધું, પણ તેનું જે હવે આ બધા અબોલ જીવ અને પક્ષીઓ છે તેને આનું સજા બની ગઈ છે અને ભોગ બની રહ્યા છે, તો તમને કેટલાક પ્રકારના કોલ આવ્યા હતા અને તમે કઈ રીતે કામગીરી બધી આમાં કરી હતી તે જણાવો. આ વખતે લગભગ 32 જેવા પક્ષીઓ રેસ્ક્યુ કર્યા છે અને અમને જે નંબર સ્પ્રેડ થયો છે મીડિયા દ્વારા તેનાથી અમને કોલ્સ આવતા હોય છે અને અમે રેસ્ક્યુ કરી અને જ્યાં આગળ પશુ સારવાર કેન્દ્ર આગળ ત્યાં આગળ ટ્રાન્સફર કરતા હોઈએ છીએ. જેમ મનોજભાઈએ કીધું કે જે લટકેલા પક્ષીઓ એ એકચ્યુઅલમાં ઘણી વખત બહુ ટાઈમ લટકેલા રહે તેનું મૃત્યુ પણ થતું હોય છે, કેમ કે એ એક લેવલ સુધી એ પોતે સસ્ટેન કરી શકે અને પોતે છૂટવાનો પ્રયત્ન કરે, પણ બહુ મહેનત પછી પણ જો કોઈને ધ્યાનમાં ના આવે પક્ષી તો એવી રીતના લટકતી હાલતમાં જ મૃત્યુ પામતું હોય છે. જી ચોક્કસથી. મનોજભાઈ, આપ જણાવજો કે આ સંસ્થાઓ કેવી રીતે કામ કરતી હોય છે, કેટલા લોકો જોડાયેલા હોય છે, કોઈને આમાં જોડાવવું હોય તો શું પ્રક્રિયા હોય છે, એ બધી પ્રક્રિયા સમજાવો. ખાસ કરીને આ અમારું એક જીવદયાનું મિશન છે. એ મિશનની અંદર એવું છે કે અમદાવાદની અંદર લગભગ 1500 થી 1700 જેટલા વોલેન્ટિયર્સો અલગ અલગ સંસ્થાઓ સાથે જોડાયેલા છે. ખાસ કરીને કેટલાક યંગસ્ટર અમારી સાથે જોડાવા માટે આવે છે. ઉત્તરાયણના 2 મહિના પહેલા એવું કહી શકાય કે લગભગ 10મા મહિના દિવાળી પછીથી અમારું આખો અભિયાનની જે અમે શરૂઆત કરી દઈએ છીએ. ગવર્મેન્ટની શરૂઆત એ જે 10 દિવસનું અભિયાન કરે છે, કરુણા અભિયાન, એ 10 તારીખથી ચાલુ કરે છે અને 20 તારીખ સુધી 11 થી 20 સુધી કરુણા અભિયાન ચાલે છે. પછી ગવર્મેન્ટની કોઈ આ અભિયાન વિશેની કોઈ ચર્ચા થતી નથી. ખાલી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનું એક જે સેન્ટર છે એ ચાલુ હોય છે. બાકી સમગ્ર અમદાવાદની અંદર જેટલા પક્ષીઓ ઉત્તરાયણના 2 દિવસ દરમિયાન કે એની આગળ પાછળ જે 10 દિવસમાં પક્ષીઓ આવે છે ઘાયલ થયેલા કે બીમાર કે ગમે તેવા, એ તમામ આંકડો જો આખા વર્ષનો મેળવવા જઈએ તો લાખોમાં થઈ જાય. એ સંસ્થા જે 365 દિવસ કામ કરતી અમદાવાદની ઘણી ગાંઠી જે સંસ્થાઓ છે એ જ આખી આ કાર્યવાહી કરે છે. ઉત્તરાયણમાં 58 સંસ્થાઓ કામ કરવા દેખાઈ અત્યારે, પણ ઉત્તરાયણ પછી આ 58 સંસ્થામાંથી માત્ર 18 સંસ્થા પણ જો રહી જાય તો બહુ સારી વાત હશે. કારણ કે ઉત્તરાયણનો એક બધાને એક જ છે કે ઉત્તરાયણમાં જ બધું થાય છે. આપણે જેમ કે દિવાળી એટલે ફટાકડા ફોડો, ઓલરેડી જેટલા દિવાળીમાં ફટાકડા નથી ફૂટતા એટલા 364 દિવસમાં ફટાકડા ફૂટે છે. એવો જ આ એક વસ્તુ છે કે 365 દિવસનો જે ઉત્સવ છે એમાં 10 દિવસ ગવર્મેન્ટનો જે ચાલે છે કરુણા અભિયાન, એના પછીના જે 355 દિવસ છે એની અંદર અમદાવાદની એનજીઓ બહુ સરસ રીતે કામ કરે છે. જે પણ વ્યક્તિને અમારી સાથે જોડાવું હોય આ અભિયાનમાં તો અમારી સંસ્થાઓ છે એ અમારા બધાના પોતપોતાના ઇન્સ્ટાગ્રામ પેજો પણ છે, ફેસબુક પેજ પણ છે અને વોટ્સએપથી માધ્યમથી અત્યારે બધી સંસ્થાઓના નંબર અત્યારે બધી જગ્યાએ ફરતા થાય છે. ગમે તેને સંપર્ક કરે, અમારી સંસ્થામાં જોડાઈ શકે અને સેવા કરી શકે. પણ હા, અમારું એક જ વસ્તુ છે કે જે પણ વ્યક્તિ આવે એ પોતાનું તન મન અને ધન લઈને આવે. કારણ કે અમે કોઈની પાસેથી પૈસા લેતા નથી અને કોઈને અમે એવી અપેક્ષા રાખતા નથી કે કોઈ અમને પૈસા અમારી પાસે કરે. એટલે જે પણ આવતો હોય એ રીતે આવે. હા, જેટલી અમે ચોક્કસ એટલી પ્રાહેધરી એ લોકોને આપી શકીએ કે કદાચ કંઈક એવી ઘટના બની. આ ભૂતકાળમાં અમારા 2 વોલેન્ટિયર્સો મૃત્યુ પામી ગયા હતા. એની પાછળનું અત્યાર સુધી અમારું જે ગ્રુપ છે એ જે સંજીવની ગ્રુપ છે એના એ 2 વોલેન્ટિયરો હતા.
એ વોલેન્ટિયરોના ઘરની દેખભાળ આજની તારીખમાં બી અમારું એ સમજીની ગ્રુપ ને અમારું જે મિત્ર વર્તુળ છે એ અત્યારે એની સંભાળ લઈ રહ્યું છે. એટલે કોશિશ કરીએ છીએ કે અમારા કોઈ ઘટના દુઃખદ ઘટના ના બને અને એના માટે જ અમે બધાને પહેલેથી ટ્રેન કરીએ છીએ કે તમે પર્ટિક્યુલર ટ્રેન થાવ પછી જ પક્ષીને રેસ્ક્યુ કરવા માટે જાઓ. જી ચોક્કસથી. મુકેશભાઈ, આપ જણાવો કે મોટા ભાગની ઘટનાઓ દોરી વાગવાને કારણે બની છે. દોરી પર પ્રતિબંધ હોવા છતાં ક્યાંક દોરી વહેંચાઈ હશે, કોઈ વ્યક્તિએ દોરી ખરીદી હશે અને ત્યારબાદ આ ઘટનાને અંજામ મળ્યો હશે. શું લાગે છે તમને? બિલકુલ, આજે ચાઇનીઝ દોરીનું જે વેચાણ થાય છે એ ખૂબ જ ખરાબ બાબત છે. પોલીસ આટલા બધા કડક પગલાં લે છે, બરાબર છે. આગમચેતીના પગલાં રૂપે શરૂઆતથી જાણ કરી દીધી છે કે ભાઈ ચાઇનીઝ દોરીનો માર્કેટમાં પ્રતિબંધ છે. ચાઇનીઝ દોરી કોઈ જગ્યાએ ખરીદવી નહીં અને વેચવી નહીં, બરાબર છે. તેમ છતાં પણ આટલા કડક પગલાં અને આટલી કડક કાર્યવાહી હોવા છતાં બી ચાઇનીઝ દોરી જે બજારમાં ઉપલબ્ધ થાય છે અને લોકોને મળી રહે છે અને જેના કારણે જે ચાઇનીઝ છે પ્લાસ્ટિકની જે દોરી છે અને એના કારણે જે લોકોના જીવ જોખમાય છે, લોકોને ગળામાં ઈજા થાય છે, કોઈના જે સગા છે, બરાબર છે, એના જીવ જોખમમાં મુકાય છે. હું ચર્ચા કરું, આ 2 દિવસમાં કાલે જ મારે કોલ આવ્યો હતો, બરાબર છે. એક બેન જતા હતા એક્ટિવામાં અને સામેથી દોરી આવી અને જે ગળાનો ભાગ છે આખો અહીંયાથી કાનથી લઈને ગળા સુધી આખું કપાઈ ગયું હતું, બરાબર છે. અને ખૂબ જ મહેનત કરીને અમે જે દર્દી છે દર્દીની બરાબર સારવાર કરીને અમે ત્યાં હોસ્પિટલમાં શિફ્ટ કર્યા હતા. અને આ જ રીતે શારદાબેન હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલમાં બી અમે જઈએ ઉત્તરાયણના પર્વ દરમિયાન તો લગભગ ખાસા બધા દોરી વાગવાથી ઘણા બધા પેશન્ટો આવે છે. એટલે કહેવાનો હેતુ એ છે કે ભાઈ પોલીસની આટલી કડક કાર્યવાહી હોવા છતાં બી માર્કેટમાં જે ચાઇનીઝ દોરી મળી રહી છે, બરાબર છે, અને જેના કારણે જે દર્દી છે, લોકોના જે જીવ જોખમમાં મુકાય છે એ ખૂબ જ ખરાબ વાત છે. અમારા તરફથી પ્રજાજનોને નમ્ર વિનંતી છે કે જે ચાઇનીઝ દોરી છે, ચાઇનીઝ દોરીનો ઉપયોગ, બરાબર છે, ખાસ તો ચાઇનીઝ દોરી ખરીદવી જ ના જોઈએ કે જેનાથી જે પ્રજા છે પ્રજાનો જીવ જોખમમાં મુકાય છે, બરાબર છે. એક ભારતના નાગરિક તરીકે આપણે જે વસ્તુ છે કે જેનાથી લોકોના જીવ જોખમાય છે એ વસ્તુનો આપણે સદંતર પ્રતિબંધ કરવો જોઈએ. ચોક્કસથી, બિલકુલ. ઝંખનાબેન, આપ જણાવો કે જે પ્રમાણે મનોજભાઈએ કીધું કે ગઈ વખતે જે પક્ષીઓના કેસમાં વધારો હતો, આ વખતે ઘટાડો છે, તો 9 થી 5 વર્ષ સુધી જે પતંગ ચગાવવા માટેની જે એક ગાઈડલાઈન જાહેર કરાઈ હતી એ અહીંયા ખૂબ સારી રીતે એનું પરિણામ જોવા મળી રહ્યું છે. તમને શું લાગે છે? પબ્લિકમાં થોડી ઘણી અવેરનેસ તો છે, પણ તો પણ હજી આ ચાઇનીઝ દોરી છે એ ખરી રીતે ના વાપરે તો વધારે સારું છે. કેમ કે દરેક જીવ છે એને જીવન જીવવાનો હક છે. જીવ ચાહે અબોલ જીવનો હોય કે મનુષ્યનો હોય, દરેક જીવ અમૂલ્ય છે. એટલે પ્રજાજનને વિનંતી છે કે આ ઉત્તરાયણ તો ગઈ, પણ આવતી ઉત્તરાયણ તમે લોકો ચાઇનીઝ દોરી ના વાપરો. કેમ કે જે અત્યારે જે પક્ષીઓ જે તમે આ ઉત્તરાયણ મનાઈ છે ને વાસી ઉત્તરાયણ મનાઈ છે, એની દોરી જે ઝાડ ઉપર રહી ગઈ હોય, ધાબા ઉપર રહી ગઈ હોય કે જમીન ઉપર હોય કે તાર ઉપર હોય, એ આ ઓગસ્ટ મહિના સુધી બર્ડ કેઝ્યુલિટી મળતી હોય છે. કેમ કે આ લોકો ઝાડ ઉપર જે બેસતા હોય, એમના ઘર હોય અથવા ઉડતા હોય ને ક્યાંક દોરીમાં ભરાઈ જાય તો આ કેઝ્યુલિટી છેક 8મા મહિના સુધી મળતી હોય છે. અને ઘણા જે બર્ડ્સ અત્યારે ઇન્જર્ડ થયા હોય છે એ મૃત્યુ પામતા હોય છે, પણ ઘણા ખરા એવા હોય છે કે જેની પાંખ કાયમ માટે કપાઈ ગઈ હોય છે, કોઈ દિવસે ગગનમાં વિહાર નથી કરી શકતા અને કાયમ માટે એને એક બંધ પિંજરામાં રહેવું પડતું હોય છે. એ ખૂબ જ દુઃખદ છે. આપણે કોરોના કાળમાં જોયું છે કે આપણે ઘરમાં રહ્યા છીએ. નોર્મલી અત્યારે આપણી સ્ટ્રેસફુલ લાઈફ છે, આપણે કોઈને ફેમિલીને ટાઈમ આપી નથી શકતા, પણ કોરોના કાળમાં આપણે ઘરમાં રહીને પણ કંટાળી ગયા છીએ. એટલે જેલ ભલે સોનાની હોય પણ જેલ તો જેલ જ કહેવાય. એટલે આ અબોલ જીવને આપણે એક રીતે કાયમ માટે અપંગ કરીને જેલ જ આપી રહ્યા છીએ. ચોક્કસથી, બિલકુલ. મુકેશભાઈ, આપ જણાવો કે આ સંસ્થાઓ કેવી રીતે, તમે જે પ્રમાણે કહી રહ્યા છો એ પ્રમાણે તમારી જે સંસ્થા છે એ કઈ રીતે કામ કરે છે અને કેવા પ્રકારના લોકોના તમને કોલ આવતા હોય છે અને તમે કઈ રીતે એને તમારી સેવા પ્રોવાઈડ કરતા હોવ છો? 108 જે સંસ્થા છે, બરાબર છે, જે લોકોનું જીવન બચાવવાની જે જીવાદોરી સમાન છે, બરાબર છે. આ સંસ્થામાં તમામ પ્રકારના કોલ આવતા હોય છે કે મેડિકલ ઇમરજન્સી થઈ ગઈ, પછી આરટીએ એક્સિડન્ટ ઇમરજન્સી થઈ ગઈ, પછી જે પ્રેગ્નન્સી મહિલાઓ છે, બરાબર છે, પછી સાપ કરડ્યાના કોલ બી આવતા હોય છે. ખાસ કરીને જે આપણે ઉત્તરાયણનો જે પર્વ છે, બરાબર છે, એ દરમિયાન જે દોરી વાગવાથી જે ઈજા થતી હોય છે એ કેસમાં ખૂબ જ વધારો થઈ જાય છે. અને અમારી સંસ્થા જે ઉત્તરાયણના પર્વ દરમિયાન જે ઇમરજન્સી આવતી હોય છે તો એ ઇમરજન્સી
ની પૂર્વ તૈયારી રૂપે જે ઇમરજન્સીને પહોંચી વળવા માટે જે દર્દીને સારવાર કરવા માટે જરૂરી જે મેડિકલ ઇક્વિપમેન્ટ છે, પછી ડ્રેસિંગ મટીરિયલ છે, અમને પહેલેથી પ્રોવાઈડ કરી દે છે. અને અમારી સંસ્થા તરફથી આજે ઉત્તરાયણ દરમિયાન જે અમુક ચોક્કસ જે તહેવારો છે, તહેવારો દરમિયાન જે કેસમાં વધારો થાય છે અને લોકોના જીવ જોખમાય છે, તો એની પહેલા અમને પૂર્વ તૈયારી રૂપે એક વિશેષ ટ્રેનિંગ બી આપવામાં આવે છે. જી બરાબર છે. ચોક્કસથી. બિલકુલ. મનોજભાઈ, આપ જણાવજો કે દર વર્ષે ચાઇનીઝ દોરીને કારણે અનેક ઘર વિખેરાઈ જાય છે, અનેક પક્ષીઓ છે તેના માળા વિખેરાઈ જતા. આ વખતે પણ એવી તો ક્યાં ઢીલ રહી ગઈ છે, ભૂલ રહી ગઈ છે, જેના કારણે આ વખતે પણ અકસ્માત ઘટવાના નામ નથી લેતા? બેન, મેં તમને જેમ પહેલા કીધું એમ અકસ્માતોની વરઝાર જે એક કહી શકાય કે ચાલુ ને ચાલુ જ રહી છે. પક્ષીઓમાં ઓછી થઈ તો માણસોમાં વધી ગઈ. ક્યાંક ને ક્યાંક કોઈક એવા પરિબળો કામ કરી ગયા છે કે જે ચાઇનીઝ દોરી, મેં તમને પહેલા કીધું એમ કે ચાઇનીઝ દોરી છે જ નહીં. એ ઇન્ડસ્ટ્રીયલ દોરી છે. એની પર કમ્પલસરી લખવામાં છે કે આ ઇન્ડસ્ટ્રીયલ યુઝ માટેની દોરી છે, પ્લાસ્ટિકની દોરી છે, જે મેકિંગ ઇન્ડિયા છે. એટલે પહેલી વસ્તુ તો એ છે કે આ જે દોરી માર્કેટમાં આવે છે એ ત્યાંથી જ એને બેન કરવી પડે કે જેથી કરીને માર્કેટમાં આવે નહીં. બીજી વાત રહી કે ઘટનાઓનો સિલસિલો, મેં પહેલા પણ કીધું એમ કે દોરી છે, લોકો ખરીદે છે. આપણે ખાસ કરીને અમદાવાદ કરતા જે રૂરલ એરિયા છે ત્યાં આગળ શું છે કે દોરી, જે કોટન દોરી છે, એ લોકો એને રંગાવવા માટે જવું પડે, લાઈનમાં બેસવું પડે 2-3 કલાક, અને પછી ત્યાં છતાં પણ એમને વાર લાગે ને એમાં પૈસા વધારે થાય. કોટન દોરીનું એક નાનું 5000 વાળનું તમે રીલ લેવા જાઓ તો એ કમસે કમ 350-400 રૂપિયાનું આવશે. એને રંગાવા જાઓ તો બીજા 250-300 રૂપિયા થશે. એની જગ્યાએ પેલું જે કોસ્ટિંગમાં ઓછું છે, આજે 250 રૂપિયામાં તમને 5000 વાળનું આખું ટેલર મળી જાય અને સારી પાછું એના કરતાં મજબૂત પ્લાસ્ટિકની દોરી છે એવું કે. પણ એટલે એ પૈસા પણ બચે, ટાઈમ પણ બચે અને પરિણામે આ ગ્રાહક છે એ પ્લાસ્ટિકની દોરી તરફ વળે છે. એટલે એ પહેલી વસ્તુ તો એ છે કે આ વસ્તુની પર જે પરમેનન્ટ બેન કરવામાં આવે છે અને જ્યાંથી મેન્યુફેક્ચરિંગ જ છે ત્યાંથી જ એને પ્રતિબંધિત કરવામાં આવે તો જ આ વસ્તુનો નિવેડો આવશે. અને જે આ અકસ્માતોની જે વણઝાર છે, જે પક્ષીઓ પર આ વર્ષે ઓછી થઈ છે, જેનો મને આનંદ છે કે પક્ષીઓ ઓછા મળશે, પણ સાથે દુઃખ પણ એટલું મોટું વધારે છે કે 7 વ્યક્તિઓ જે છે, કુદરતે જે 7 વ્યક્તિઓની અહીંયા જે મોકલી હતી દુનિયામાં, એ 7 વ્યક્તિઓ કમોતે મરી અને આજે એમના કુટુંબ ઉપર એક મોટી આફતના રૂપે આ ઘટના બની ગઈ છે. એટલે ખાસ કરીને લાગતી વળગતી એજન્સીઓની પર હું કોઈ જાતનો આક્ષેપ નથી કરતો, પણ એટલું ચોક્કસપણે કહું છું કે જે કામગીરી છે, પરિપત્રો બહાર પડે છે. પરિપત્રો ક્યારે બહાર પડે છે કે ઉત્તરાયણના 1 મહિના પહેલા. ત્યાં સુધી બધી જ બાજુથી સ્ટોક અમદાવાદમાં ઘૂસી ગયો હોય, જે તે જગ્યાએ પહોંચી ગયો હોય. એટલે આ વસ્તુનો પરિપત્ર છે, એનો પરમેનન્ટ ઉકેલ લાવવા માટે કોઈ પરમેનન્ટ સોલ્યુશન લાવે તો આ વસ્તુનો સારો એવો પ્રતિસાદ મળશે. આ વખતે અવેરનેસ થોડીક વધી, પરિણામે પક્ષીઓ ઓછા મર્યા. જી મનોજભાઈ, સમયનો અભાવ છે એટલે રોકવા માંગીશ. ઝંખનાબેન, મનોજભાઈ અને મુકેશભાઈ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ ધન્યવાદ. લોકોની થોડા સમયની મોજ મજા અને મસ્તીની કિંમત આ અબૂલ પક્ષીઓને ભોગવવી પડી છે. સાથે જ ઘણા પરિવારોએ આ મજા જીવનભરની સજા બની ચૂકી છે. કાતિલ દોરીનો ઉપયોગ ન કરવાના આદેશો વચ્ચે તે વહેંચાઈ હશે, લોકોએ ક્યાંક ખરીદી હશે અને 7 લોકોએ પોતાના જીવ ગુમાવી દીધા છે અને તેમના પરિવારના માળા વિખેરાઈ ગયા છે. પોલીસની કામગીરી સાથે તંત્રની ગાઈડલાઈન હોવા છતાં આવા અનેક બનાવો બન્યા છે જેનો ભોગ અનેક નિર્દોષ બની ચૂક્યા છે. તો આ સાથે ચર્ચાને સમાપ્ત કરીશું. નમસ્કાર.